ઓમ નમો નારાયણ. જય માતાજી. મિત્રો, ચાલો આજે દર્શન કરીએ એવી જગ્યાના કે જ્યાં આવેલી છે બે સમાધિ. જ્યાં મિત્રો આપણે વાત કરવી છે અંજાર શહેરમાં આવેલા સમાધિ સ્થળ એટલે કે જેસલ અને તોરલની સમાધિ સ્થળ. જ્યાં મિત્રો જેસલ એ જ કે જે કચ્છનો કાળો નાગ કહેવાતો હતો, એક સમયે જેની કચ્છમાં હાક વાગતી હતી. તો ચાલો એના સમાધિ સ્થળના દર્શન કરીએ અને આ સ્થળ વિશે વધારે માહિતી મેળવીએ. એકવાર બને છે એવું કે સંગાજીને ત્યાં પુત્રનો જન્મ થતાં કુંવરને મોસાળું આપવા સાંગાજીના શાળા વિભાજી પત્ની સાથે વેલડું લઈ અને આવી પહોંચે છે. રસ્તામાં જેસલ મોટા ભાઈના શાળાને મોસાળાના કપડાં ઘરેણાં સાથે લૂંટી લે છે. ભાભીને ખબર પડતા દિયર જેસલને ભાભી મેણું મારે છે. તમારે જો મર્દાનગી સાબિત કરવી હોય તો સોરઠના ધ્રોલ જાઓ અને ત્યાંના સાસતિયા કાઠીની તોરી નામની પાણીદાર ઘોડી અને ભવાની તલવાર અને તોરલદેને પાભડી અથવા તોરલદેને જૂટાવી લાવો તો સાચા. ભાભીના કઠોર વેણ સાંભળી જેસલને લાગી આવે છે અને કચ્છી સોરઠની વાટ પકડે છે. સમય જાડેજાના જાણે હૃદય પરિવર્તન કરવા માગતો હોય એમ એના જીવનમાં હવે ઉપરા ઉપરી ચમત્કારી ઘટનાઓ બનવા માંડે છે. અષાઢી બીજના પર્વે ધ્રોલના ધણી સાસતિયા કાઠીને ત્યાં ભજન મંડાણ છે. ધાર્મિક આધ્યાત્મિકતા વૃત્તિના માલિક સાસતિયાને ત્યાં ગુરુ ગેબીનાથ પણ પધાર્યા છે. સેંકડો લોકો સાસતિયાજીના ઘેર હાજર હોવાથી ચારેય વસ્તુ ચોરી જવી મુશ્કેલ લાગતા ભાભીનું મેણું ભાંગવા કોઈ એક વસ્તુ તો લઈ જવી એવું જેસલ નક્કી કરે છે. ભજનના સ્થળની બાજુમાં વાડામાં જેસલ છુપાય છે, જ્યાં તોરીક નામની સાસતિયાની ઘોડી બાંધી છે. તોરીક અજાણ્યા જણને રાતે જોતા ભડકે છે. ભડકેલી ઘોડીને ઉછળકૂદથી લોખંડનો ખીલો જમીનમાંથી નીકળી જાય છે. રખેવાળ ઘોડીને પંપાળીને ફ્રી જમીનમાં ખીલો ખોડવા પ્રયત્ન કરે છે. જેસલ અંધારાનો લાભ લઈ અને ત્યાં ઘાસના ઢગલામાં છુપાયો હતો. રખેવાળ ઘોડીને બાંધવાનો ખીલો જમીનમાં ખોસે છે ત્યારે સંતાયેલો જેસલની હથેળીની આરપાર નીકળી ખીલો જમીનમાં ધરબાઈ જાય છે. જેસલ હાથમાંથી લોહીના ફુવારા છૂટતો હોવા છતાં એક સિસકારો સુધ્યો નથી કરતો. આ તરફ ભજન પૂરા થતાં પ્રસાદ વેચાય છે. સૌના આશ્ચર્ય વચ્ચે એક જણને આપી શકાય એટલો પ્રસાદ વધે છે. સૌ પ્રસાદમાં બાકી વ્યક્તિની શોધખોળ કરે છે. થોડી ઘોડી ફ્રી ભડકે છે એટલે સૌ તોરીક પાસે આવે છે. ઠીક એ સમયે ઘાસમાં થેલ સળવાટથી સૌ ચોંકી જાય છે. ઘાસમાં છુપાયેલા અજાણા જણને જોતા તોરલ પ્રસાદ આપે છે. અજાણ્યો જણ જેસલ ડાબો હાથ લંબાવે છે. તોરલ જમણા હાથે પ્રસાદ લેવા કહે છે. જેસલ કંઈ બોલે એ પહેલાં બધાના આર્ય વચ્ચે જેસલના જમણા હાથમાં ખીલો નજરે પડે છે. મહામહેનતે જેસલના હાથમાંથી ખીલો ખેંચવામાં આવે છે. કાઠીરાજ સાસતિયાના જેસલ જાડેજાની વીરતાને બિરદાવી અને ઓળખ પૂછે છે. બદલામાં જેસલ પોતે કચ્છનો બહારવટીયો હોવાનું જણાવી કહે છે કે હું તમારી તોરી લઈ જવા માટે આવ્યો હતો. એક તોરી રાણી માટે આટલી તકલીફ? જાઓ, તોરી તમારી કહી અને સાસતિયાએ પોતાની તોરલ જેસલ જાડેજાને અર્પણ કરી દીધી. જેસલે કાઠીની ગેરસમજ દૂર કરવા કીધું કે હું તો તોરી ઘોડીની વાત કરતો હતો. સાસતિયા આ સાંભળી કહે છે એમ તો પછી ઘોડી પણ તમારી ખુશીથી બને લઈ જાઓ. બીજા દિવસે તોરલને સાથે લઈ અને જેસલ કચ્છની વાટ પકડે છે. વચ્ચે દરિયાઈ માર્ગે હોવાથી બંને વાણમાં બેસે છે. મધદરિયે પહોંચતા દરિયામાં તોફાન ચડે છે. વાવાઝોડા સાથે ભયંકર વરસાદ પડે છે. નાવ આલક ડોલક થતાં બારવટિયાઓ જેસલને કાયર માફક કંપવા લાગે છે. તોરલ શ્વાન સ્વત બેઠી હોવાથી જેસલને એમાં સિદ્ધ સતીના દર્શન થાય છે. જેસલનું અભિમાન ચૂરચૂર થતાં તે સતીના ચરણોમાં ઢળી પડે છે. જેસલ પોતાને બચાવી લેવા સતીને વિનવે છે. તોરલ જેસલને કરેલા પાપો જાહેર કરવા કહે છે. પછી શરૂ થાય છે એક બહારવાટિયાનું પીરમાં પરિવર્તન કરતી કથા. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી હોડલીને બુડવા નહીં દઉં જાડેજા, એમ તોરલ કહે છે. જેસલ પછી પાપો પોકારતો જાય છે. જેસલનું મન હવે નિર્મળ થતું જાય છે. આ બાજુ દરિયો પણ શાંત થઈ જાય છે. સતી તોરલના સાનિધ્યમાં જેસલનું હૃદય પરિવર્તન થાય છે અને બંને અંજાર આવે છે. એક વખત જેસલની ગેરહાજરીમાં આવેલા સંત મંડળ માટે સતી સધીર નામના વેપારીને ત્યાં વસ્તુ લેવા જાય છે. સધીરની નજર બગડતા વસ્તુના બદલામાં એ સતીની માગણી કરે છે. સતી તોરલ એને પરચો આપી અને પોતાનો ભક્ત બનાવે છે. 500 વર્ષ પહેલા કચ્છના બનેલી આ કથાને સમાંતર એ જ સમયે રાજસ્થાનના મેવાડ ખાતે રૂપાદે માલદેની કથા આકાર લે છે. એકબીજાને દર્શન માટે આ બંને જોડા તલસતા હોવાથી જેસલ રૂપાદે માલદેને કચ્છ આવવા નોતરું આપે છે. રૂપાદે માલદે લાંબી મંજિલ કાપી અંજાર પહોંચે છે. એ સમયે જેસલ સમાધિ લઈ લીધી હોવાથી
તોરલ જેસલને જગાડવા એક તારો હાથમાં લે છે. જેસલ તોરલના કોલથી 3 દિવસની સમાધિમાંથી જાગે છે અને સૌને મળે છે. તોરલ બંધાય છે, લગ્ન મંડપ રચાય છે. જેસલ તોરલ મૃત્યુના માંડવે ચોરીના ફેરા ફરે છે. એકબીજાની સોળમાં બંનેની સમાધિઓ તૈયાર થાય છે. પછી બંને ધરતીની ગોદમાં સમાઈ જાય છે. જેસલ હટે જવભર, તોરલ હટે તલભરની લોકવાયકા મુજબ દર વર્ષે બંનેની સમાધિ એકબીજા તરફ થોડી થોડી ખસે છે. જ્યારે આ સમાધિઓ એકબીજાને અડી જશે ત્યારે પ્રલય થશે. અંજારમાં આજે